રાજકોટનું સૌથી જૂનું મુખ્ય બજાર મંગળવારે બંધ રહ્યું. વેપારીઓએ અડધો દિવસ બંધનું એલાન આપ્યું. નમસ્કાર, હું છું નિરાલી. રાજકોટનું સૌથી જૂનું માર્કેટ બંધ રહ્યું. કારણ છેલ્લા ઘણા સમયથી લખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજાર ઉપર ચાલી રહેલો વિવાદ. પાથરણાવાળા અને દુકાનદાર વેપારીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલે છે. રસ્તા ઉપર દબાણને લઈને વારંવાર તંત્રને વેપારીઓએ ફરિયાદ કરી છે, પણ કોઈ સમાધાન નથી થતું. સાંભળીએ વેપારીઓએ શું કહ્યું. હું હિતેશ અણરગઢ, રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. શું પ્રશ્ન છે તમારો અને નેતાઓ સહકાર આપે છે, પોલીસ સહકાર આપે છે કે નહીં? અમારો પ્રશ્ન છે, છેલ્લા 4 વર્ષથી અમે આ પાથરણા અને લારી ગલ્લાના દબાણ, રોડ ઉપરના ગેરકાયદેસર દબાણ બાબતે રજૂઆતો કરીએ છીએ. સ્થાનિક નેતાઓમાં બંને ધારાસભ્ય અમને ખૂબ સહકાર આપે છે. તંત્ર દ્વારા સહકાર નથી મળતો, આ હકીકત છે, અને અમારી સમસ્યાનો ઉકેલ નથી આવતો. દબાણ વિભાગને તમે જાણ કરી, રજૂઆત અવારનવાર તમારા દ્વારા કરવામાં આવે છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી થાય છે કે નથી? કાર્યવાહી થાય છે, પણ ઠોસ કાર્યવાહી નથી થતી. કાર્યવાહી કરવામાં આવે છે, એક ક્ષણિક હોય છે, 1 દિવસ 2 દિવસ પૂરતું દબાણ હટાવાય છે, ફરીથી પાછું જેસે તે એની પરિસ્થિતિ સર્જાય છે. અને ફેરિયાવાળાઓ ખૂબ જ માથાભારે હોય છે, વેપારીઓ સાથે ઝઘડા થાય છે, ગ્રાહકોના ચેન ચીલ ઝડપ થાય છે, પાકીટ કપાય છે. આ ટાઈપના અહીંયા આવારા તત્વો પણ ઉતરી પડે છે. રવિવારે અહીંયા ગુજરી બજાર ભરાય છે, જે આ મધ્ય વિસ્તાર, જે રાજકોટનો સૌથી જૂનો બજાર વિસ્તાર છે, એ કેવી રીતના ચાલે? વેપારીઓ સાથે ઝઘડા તો થાય જ છે. વેપારીઓ ન બેસવા દો તો એની સાથે ઝઘડા થાય છે. અમારી મહાનગરપાલિકાને આજે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ. અમારી માંગણી છે કે આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે. મારું નામ મહેશભાઈ મહેતા, લાખાજાજ રોડ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. આ સમસ્યા પાથરણાવાળાની છેલ્લા 5 વર્ષ થયા છે. અનેક વખત રજૂઆત કરી, અનેક વખત કર્યું, પણ હવે દૂષણ ધીમે ધીમે વધતું જાય છે. ને રવિવારે તો આખી બજાર સારામાં સારી છે, એની બદલે ગુજરી બજાર જેવી થઈ ગઈ છે. કોઈ સારા માણસોની એન્ટ્રી નથી થતી. જે આ એકદમ ઐતિહાસિક રોડ કહેવાય, રાજકોટનો સૌથી જૂનો 100 વર્ષ જૂનો રોડ છે, કે જ્યાં લોકો સારા લોકો આજુબાજુના ગામમાંથી પણ ખરીદી કરવા આવતા, એ બધા ધીમે ધીમે બંધ થઈ ગયા ને ન્યુસન્સવાળી પબ્લિક જ આવવા માંડી. દર રવિવારે 15 થી 20 મોબાઈલ ને પર્સ ચોરાય છે. એ ડિવિઝનમાં એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. એટલું બધું ન્યુસન્સ વધી ગયું છે. રોડની 2 સાઈડ તો ફેરીએ બેસતા, હવે વચ્ચોવચ બેસે છે. આપણે પોતે આપણી દુકાનમાં જઈ ન શકીએ, તો ગ્રાહક તો ક્યાંથી આવી શકે? આજે શું કાર્યક્રમ કર્યો તમે? આજે કાર્યક્રમ એ કર્યો છે, સ્વયંભૂ બધાને કાલે વાત કરી કે આપણો આ ત્રાસ છે. હકીકતે તો કોર્પોરેશને પોતે આ કરવાનું હોય, અમારે ફરિયાદ કરવાની જ ન હોય. પણ કોર્પોરેશન ગમે તે સાંઠગાંઠ હોય તો કંઈ કરી નથી શકતું, કે ગમે તે હોય. એક વખત કમિશનરશ્રીએ પણ ખાતરી આપી હતી કે હવે તમારે આવું નહીં પડે અમારી પાસે, પણ એ ખાતરી ખાલી 5 દિવસ પૂરતી રહી, પાછું હતું એ નહીં થઈ ગયું છે. પણ એવું પણ એક આક્ષેપ છે કે વેપારીઓ પોતે પૈસા લઈને બેસવા દે છે પાથરણામાં. તમારી વાત સાચી છે, આક્ષેપ એવો છે, પણ હજી કોઈ એવું સામે નથી આવ્યું. પણ હકીકતે તો વેપારીએ પોતે પોતાની દુકાન આગળ કોઈને બેસવા દેવા ન જોઈએ. વેપારી કોઈ બેસવા દે, તમે એસોસિએશન લેવલે કઈ કાર્યવાહી કરવાના છો? એસોસિએશન લેવલે કાર્યવાહી કરવાના છીએ. આજે જો 1 વાગ્યા સુધી બંધ પાડીએ છીએ ને હવે કાંઈ નહીં આવે પરિણામ, તો હજી આનાથી વધુ અમે કાર્યક્રમો આપવાના છીએ. ને આ તો ખાલી 1 વાગ્યા સુધી બંધ રાખ્યું, સરખું આવશે તો 1 વીક સુધી પણ બંધ રાખશું. તંત્રની આંખ આ વખતે ખોલી રહેવી છે. કેટલા વેપારી છે અંદાજે? તો અત્યાર માટે બસ આટલું જ. તમે આ મુદ્દે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ.